અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે તો અત્યાર સુધી માત્ર કેરળમાં તેની એન્ટ્રી થઈ હતી પરંતુ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોને દસ્તક આપી દીધી છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે। એવું મનાઈ રહ્યું છે કે ઓમિક્રોન કોરોનાથી પણ ખૂબ જ ભયંકર છે, ડેલ્ટાથી પણ ખૂબ જ ભયંકર છે ઓમિક્રોન, કારણ કે તે ઝડપથી પ્રસરી રહ્યો છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે। જો કે રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે સલામતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। તો ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતા ભયનો માહોલ ફેલાયો છે। તો ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા ભયનો માહોલ સર્જાયો છે। જો કે રાજ્ય સરકાર કહી રહી છે કે તકેદારીના તમામ પગલાં હાલમાં ભરવામાં આવી રહ્યા છે। જામનગરમાં કોરોના વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે। તો દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી એક પ્રવાસી પરત ફર્યો હતો, જેમાં તેમના લક્ષણો જોવા મળતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો અને હાલમાં સમાચાર મળી રહ્યા છે કે જામનગરમાં જે પ્રવાસી ઝિમ્બાબ્વેથી પાછા આવ્યા છે તેમાં તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો છે। કોરોના વેરિયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે। તો દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આ પ્રવાસી ગુજરાતમાં પરત ફર્યો હતો ત્યારે તેમનામાં ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા હતા। રિપોર્ટ કરવામાં આવતા તારણ બહાર આવ્યું છે કે જામનગરમાં હવે કોરોના વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક પ્રવાસી જે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, બ્રિટનથી પાછા આવ્યા હતા તેમના તમામના રિપોર્ટ કરવામાં આવ્યા હતા। જો કે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેમને હાલ પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। કેટલાક મુસાફરોને જે પરત ફર્યા છે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં પણ હવે ઓમિક્રોન વેરિયન્ટે દસ્તક આપી દીધી છે અને પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે। તો ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થતા ભયનો માહોલ સર્જાયો છે। જો કે જામનગરમાં કોરોના વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે। જો કે સરકાર તરફથી તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। જે પણ મુસાફરો પાછા આવી રહ્યા છે ગુજરાતમાં ત્યારે તેમના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। કોરોના રિપોર્ટ અને જો લક્ષણો જણાય છે તો પછી તેમના પરીક્ષણ માટે લેબમાં પણ મોકલવામાં આવે છે। ત્યારે જામનગરમાં જે પ્રથમ કેસ સામે આવ્યો છે તે પ્રવાસી દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી ગુજરાત પરત ફર્યા હતા ત્યારે તેમને ઓમિક્રોનના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જામનગરમાં કોરોના વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે, જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે। સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાયા છે ફોન લાઈનથી। અર્જુન, જે પહેલો કેસ સામે આવ્યો છે ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી હવે ગુજરાતમાં થઈ ગઈ છે, જામનગરમાં પહેલો કેસ સામે આવ્યો છે, શું જાણકારી? બિલકુલ જે રીતે વાત કરીએ તો જે શંકાસ્પદ અને ખૂબ જ ઘાતક ગણાતો જે ઓમિક્રોન વેરિયન્ટ છે તે ઓમિક્રોન વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને સૌપ્રથમ જે કેસ છે તે જામનગર ખાતે નોંધાયો છે। 2 દિવસ પહેલા જે આફ્રિકાથી એટલે કે જે ઝિમ્બાબ્વેથી જે એક વ્યક્તિ જે પરત આવ્યો હતો તે વ્યક્તિને જે શંકાસ્પદ કોરોના જે ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે શંકાસ્પદ પોઝિટિવ હતો, તેને લઈ અને તેને આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના લેબ અને સેમ્પલ જે છે તે ટેસ્ટિંગ માટે પુણે ખાતર મોકલવામાં આવ્યા હતા। 2 દિવસ બાદ આજે તે રિપોર્ટ જે છે તે આવી ગયો છે અને તેને તે વ્યક્તિને જે ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે પોઝિટિવ નોંધાયો છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો તેની સાથે પ્લેનમાં જે ટ્રાવેલ કરેલા 4 વ્યક્તિઓ છે તેમના પણ સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા હતા અને તે તમામ સેમ્પલ જે નેગેટિવ આવ્યા હતા આથી તે આરોગ્ય તંત્ર જે છે તે હાશકારો અનુભવ્યો હતો। એ દર્દી જે છે તે અત્યારે હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં અત્યારે આઇસોલેશન હેઠળ છે। તબિયત અત્યારે સારી હોવાના અહેવાલ જે છે તે હોસ્પિટલ તંત્ર પાસેથી મળી રહ્યા છે। તેની સાથે તેની કોન્ટેક્ટ હિસ્ટ્રી જે ટ્રાવેલ હિસ્ટ્રી જે
ટ્રેસ કરતા તે 87 લોકોના જે સંપર્કમાં આવ્યો હતો ને તે 87 લોકો તમામ લોકો જે જામનગરના જ હતા અને તેમને પણ તમામને જે છે તે અત્યારે હાલ જે ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે, આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે જામનગરમાં જે અત્યારે હાલ જે એક ગુજરાતનો ઓમિક્રોન વેરિયન્ટનો સૌથી પ્રથમ કેસ નોંધાયો છે તેને લઈ અને ત્યારે સમગ્ર ગુજરાતમાં અને જામનગરમાં જે ત્યારે લોકોમાં ભયનો માહોલ જે છે તે ફેલાયો છે. અર્જુનના આ પ્રવાસી સાથે અન્ય 87 લોકો હતા અને તે 87 લોકો જામનગરના જ હતા. શું તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હોય તો તેમનો રિપોર્ટમાં શું બહાર આવ્યું છે? બિલકુલ જે 87 લોકો જે તેની સંપર્કમાં આવ્યા હતા તે સંપર્કમાં આવેલા લોકોના જે રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે અને મોટા જે તમામ લોકો છે તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પણ છતાં પણ તે લોકોને જે હોમ આઇસોલેટ જે છે તે અત્યારે કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના તકેદારીના ભાગરૂપે જે આરોગ્ય તંત્ર જે છે તે અત્યારે ઊંધા માથે લાગ્યું છે. તે સંપર્કમાં આવેલ તમામ લોકો અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને પણ અત્યારે જે આરોગ્ય તંત્ર જે છે તે અત્યારે ચકાસણી કરી રહ્યું છે અને આવનારા સમયમાં જે આ દર્દી છે તેને જે અત્યારે તેની તબિયત અત્યારે હાલ સારી દેખાઈ રહી છે, પરંતુ તે દર્દી જ્યાં સુધી સાજો ન થાય અને તેનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને જામનગરની જીજી હોસ્પિટલમાં જે છે તે આઇસોલેશનમાં રાખવામાં આવશે. અર્જુન, એવું કહેવાય છે કે કોરોના અને ડેલ્ટા કરતા પણ ઝડપી ફેલાતો આ વેરિયન્ટ છે ઓમિક્રોન, ત્યારે પ્રથમ જે કેસ જામનગરમાં આવ્યો છે ત્યારે તેને લઈને તંત્ર કેટલું સજ્જ છે? તંત્ર તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે? શું પગલાં લેવામાં આવી રહ્યા છે તકેદારી માટેના? બિલકુલ જે રીતે કહી શકાય કે જે કોરોનાથી જે પણ અતિ ઘાતક ગણાતો જે ઓમિક્રોન વેરિયન્ટ છે, જે બીજી લહેરમાં જે કોરોનામાં જે લોકો જે પીડાયા હતા તેનાથી પણ અતિ ઘાતક અને જે વધુ તાત્કાલિક જે સંક્રમણ ફેલાતું હોવાતો જે આ ઓમિક્રોન વેરિયન્ટ છે તેનો જામનગરમાં કેસ નોંધાયો છે. ત્યારે 2 દિવસ પહેલા જ જયારે આ દર્દી જે છે તેને પોઝિટિવ આવ્યો છે તે દર્દી ઝિમ્બાબ્વેથી આવ્યો હતો, એટલે કે તેને શંકાસ્પદ જણાતા તાત્કાલિક અસરથી જ જે આરોગ્ય તંત્ર જે છે તે ઊંધા માથે લાગી ગયું છે. તેની સાથેના જે તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ જે છે તેને 2 દિવસથી શરૂ કરી દીધા હતા અને તે તમામ લોકોને જે તેનો સંપર્કમાં આવ્યા હતા તે તમામ લોકોને શોધી અને તે તમામ લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે જે વિસ્તારમાં તે ફરી રહ્યો છે તે વિસ્તારમાં પણ ત્યાં આરોગ્યની ટીમો જે છે તે ઉતારી દેવામાં આવી છે અને તમામ જે લોકો જે છે તે ત્યારે ટીમો ઉતારી અને ત્યારે હાલ જેને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી અને તેના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને તમામ જે લોકો સંપર્કમાં આવ્યા છે તે લોકોને પણ અત્યારે હોમ આઇસોલેશન હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે આરોગ્ય તંત્ર જે છે તે બીજી લહેરમાંથી જે ક્યાંક ને ક્યાંક શીખ લઈ અને ત્યારે હાલ ખૂબ જ સતર્ક જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં જે આરોગ્ય તંત્ર દ્વારા જે વધુ ને વધુ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે અને ઓમિક્રોન વેરિયન્ટ અને કઈ રીતે સંક્રમણ તેનું અટકાવી શકાય તે પ્રકારના જે તમામ પ્રયત્નો જે છે તે અત્યારે હાલ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, વધુ જાણકારી આપની પાસેથી આગળ પણ મેળવતા રહીશું. અર્જુન, આભાર. અત્યારે તો ડોક્ટર મુકેશ મહેશ્વરી પણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશ મહેશ્વરીજી, આપનું સ્વાગત છે. ડોક્ટર, જે રીતે આપણે કહીએ કે ખતરાની ઘંટી હવે વાગી ગઈ છે અને પહેલો કેસ હવે ગુજરાતમાં પણ દસ્તક દઈ દીધી છે. જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. કેટલો ખતરો અને કેટલું ભયજનક કહી શકાય ગુજરાત માટે? હિના, એમાં એવું છે કે આમાં પેનિક કરવાની જરૂર નથી, પણ સતર્ક થઈ જવાની જરૂર છે. આપણે છેલ્લા 3 દિવસથી સતત કહેતા આવ્યા છીએ કે સાવધાની એ જ સલામતી. કારણ કે અત્યારે આફ્રિકામાં જે ચોથો વેવ ચાલી રહ્યો છે એમાં 75% કેસમાં ડેલ્ટા વાયરસને રિપ્લેસ કરીને ઓમિક્રોનનું ઇન્ફેક્શન દેખાઈ રહ્યું છે. આ વાયરસ અત્યંત ઝડપથી ફેલાય છે. 10 દિવસ પહેલા આફ્રિકામાં દેખાયેલો કેસ આજે 10 દિવસની અંદર 33 દેશોમાં પહોંચી ચુક્યો છે અને એની ટ્રાન્સમિશેબિલિટી ખૂબ વધારે છે. એટલે એકમાંથી બીજામાં જવાની ક્ષમતા ખૂબ વધારે છે. જો ડેલ્ટામાં 1માંથી 10 ને લગાવવાની ક્ષમતા હતી તો 1માંથી 20 જણને લગાવે એટલી ક્ષમતા ધરાવતો વાયરસ છે. એટલે આપણે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. આપણને આપણા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના નિયમો જ આપણને બચાવી શકે એમ છે અને નહીં તો જે વેક્સિનેશનના જે લોકો રહી ગયા છે, 12 કરોડ લોકો એવા છે કે જે લોકોને ડ્યુ થવા છતાં વેક્સિન નથી લીધી, એ લોકો પણ વેક્સિન લઈ લે. કારણ કે વેક્સિન તમને 100% નહીં બચાવે, પરંતુ સિવિયર ડિસીઝ અને ડેથથી ચોક્કસ બચાવે. ડોક્ટર, જેમ તમે રસીની વાત કરી તો આ રસી કેટલી કારગર સાબિત થશે આ ઓમિક્રોન વેરિયન્ટની આગળ? કારણ કે એવું કહેવાય છે કે બીજા જે કોરોના છે કે પછી ડેલ્ટા છે તેનાથી સૌથી વધારે ઝડપથી ફેલાય છે અને લોકોને પોતાની ઝપટમાં પણ લઈ લે છે. હા, એટલે એમાં હિના એવું છે કે વેક્સિનની એફિકસી ચોક્કસ ઓછી થઈ છે અને ઓછી થશે.
એનું એક જ કારણ છે કે આ ઓમિક્રોનની અંદર સ્પાઇક પ્રોટીનની ઉપર 32 જેટલા મ્યુટેશન છે. હવે બધી રસીની જે અસરકારકતા છે મોટાભાગની સ્પાઇક પ્રોટીન પર હોય છે, એટલે તમારે શરૂઆતમાં એવું બનશે કે સ્પાઇક પ્રોટીનને થાપ આપીને વાયરસ તમારા શરીરમાં ઘૂસી જશે, પરંતુ એ વખતે જ્યારે બીજી એન્ટીબોડી એક્ટિવ થાય એટલે તમને સિવિયર ડિસીઝ થવાથી બચાવે છે, મૃત્યુનું પ્રમાણ ખૂબ નીચું રાખે છે. છતાં પણ આગળ ડિસીઝની સિવિયરિટી કેટલી છે એ આપણને ટાઈમ જતા 2 અઠવાડિયામાં ખબર પડશે, પરંતુ રસીનો લેવાનો ચોક્કસ ફાયદો એ છે કે તમને મૃત્યુ અને સિવિયર ડિસીઝથી બચાવવામાં ચોક્કસ કારણે હેલ્પફુલ થાય છે, પરંતુ એફિકસી ઓછી થવાના ચાન્સ પૂરેપૂરા રહે છે. જી ડોક્ટર, તંત્ર સબ સલામતના દાવા તો કરે છે, હોસ્પિટલમાં ઓક્સિજન બેડ છે, પછી અન્ય આટલા બેડ રાખી દીધા છે, તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે, પરંતુ તમારા મતે જે એક કેસ આવ્યો એ પહેલા કેટલી તકેદારી રાખવાની હતી, કયા પ્રકારે કામગીરી કરવાની હતી તંત્રએ? એકચ્યુઅલી તંત્ર છે ને જે દિવસે આફ્રિકાથી આવી તે દિવસથી જ હરકતમાં તો આવી જ ગયું છે. આપણે એ વખતે જ આપણા ત્યાં જ માધ્યમ ડિમાન્ડ કરી હતી કે જેટલા લોકો એરપોર્ટ આવે એ લોકોનું આરટીપીસીઆર ત્યાં જ કરવો જોઈએ, અને પછી એ લોકોને 7-8 દિવસ ક્વોરન્ટાઇન કરી અને બીજી વાર આરટીપીસીઆર કરવો જોઈએ. એ કદાચ આપણે 24 થી 48 કલાક જેટલું મોડું ડિસિઝન લીધું હતું, પરંતુ એ ડિસિઝન લેવાઈ ગયેલું હતું, એટલે એમાં બહુ ચિંતાનું કારણ નથી. પરંતુ હવે ચિંતાનું કારણ એક જ વસ્તુ બને છે કે જેટલા બને એટલા ઝડપથી જીનોમિક સિક્વન્સિંગ કરવા પડશે. આપણે જો 15 દિવસના સેમ્પલ ભેગા કરીને પુણે મોકલીએ અને પછી 1 મહિના પછી રિઝલ્ટ આવે તો 1 મહિનામાં તો દુનિયામાં ક્યાંથી ક્યાંય ઓમિક્રોન પહોંચી જાય. એટલે આપણે હવે જેટલા બી શંકાસ્પદ કેસો આફ્રિકાથી આવે છે અથવા જે લોકો કોન્ટેક્ટની હિસ્ટ્રી ધરાવે છે અને એમાં જો આરટીપીસીઆર પોઝિટિવ આવે તો એ લોકોના ટેસ્ટ 3 થી 5 દિવસમાં મળી જાય એની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. જી ડોક્ટર, બીજી એક વાત એ પણ છે કે જે આ એક પ્રવાસી આવ્યો છે તેનામાં આ સિમ્પટમ્સ મળી આવ્યા છે ને તે પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ તેની સાથે 87 લોકો પણ આવ્યા હતા અને તે પણ જામનગરના જ હતા. તે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પણ શું એવું હોઈ શકે કે અત્યારે તો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ 3 થી 4 દિવસ પછી તે સિમ્પટમ્સ દેખાય? બિલકુલ બની શકે છે, કારણ કે આમાં 5 થી 10 દિવસનું ઇન્ક્યુબેશન હોય છે વાયરસના ડિસીઝને થવામાં, અને આપણે હંમેશા એવું કહેતા હોય છે કે આરટીપીસીઆર ટેસ્ટની સેન્સિટિવિટી 70% જેટલી હોય છે, એટલે તમારે આઈડિયલી શું છે કે 5 કે 7 દિવસ પછી આરટીપીસીઆર ટેસ્ટ રિપીટ કરવો જોઈએ. તો જો પહેલા વખત ના પકડો તો બીજી વાર પકડાઈ શકે છે, અને છતાં પણ જો નેગેટિવ આવે અને શંકાસ્પદ ચિહ્નો દેખાતા હોય તો જીનોમિક સિક્વન્સિંગ માટે પણ એ સેમ્પલને મોકલી શકાય. એટલે આટલા ટેસ્ટિંગની આપણે તકેદારી રાખીએ તો ચોક્કસથી આપણે જે આગળ નેગેટિવ આવેલા હોય એને પાછળથી પોઝિટિવ કરીને પકડી શકીએ. તો ડોક્ટર, હવે કેવી રીતે આ આગળ પ્રોસેસ કરવી જોઈએ, તંત્ર તરફથી કેવી રીતે કામગીરી કરવી જોઈએ, કારણ કે અત્યારે તો તે લોકોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે, તો હવે કેટલા દિવસ પછી તેમનો રિપોર્ટ ફરી કરવો જોઈએ ને હવે ફરી બીજા કેસ ન વધે તેના માટે પણ શું તકેદારીને પગલાં લેવા જોઈએ? આપણે ત્યાં જે એક પહેલા સૂત્ર હતું ટી ને ટી, ટ્રેસિંગ, ટ્રેકિંગ એન્ડ ટેસ્ટિંગ, એને અપનાવવાનો ટાઈમ આવી ગયો છે. એટલે તંત્રએ તાત્કાલિક રીતે એના જેટલા બી કોન્ટેક્ટમાં આવે છે બધાનું ટેસ્ટિંગ અત્યારે કરવું જોઈએ, 7 દિવસ પછી ફરીવાર કરવું જોઈએ. પોઝિટિવ થયેલા ટેસ્ટ જે છે એ લોકોના 14 દિવસ પછી નેગેટિવ થાય એની રાહ જોવી જોઈશે આપણે. અને ખાસ તો સૌથી મોટામાં મોટી વસ્તુ એ છે કે બીજા કોઈ રસ્તેથી કોઈ પણ દેશમાંથી આવતા હોય એ બધાના જ આરટીપીસીઆર કમ્પલસરી કરી દેવા જોઈએ, કારણ કે ઘણીવાર એવું બને કે આફ્રિકા વાળો માણસ બીજા કોઈ કન્ટ્રીમાં ગયો ત્યાંથી અહીંયા આવે અને એ પછી ફેલાવે તો એવું બની શકે. એટલે આપણે તમામ દેશોમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી આવતા લોકોના બધાના આરટીપીસીઆર કમ્પલસરી કરવા જોઈએ. અમેરિકાએ તો 24 કલાકનો આરટીપીસીઆર માંગી લીધો છે, તો હવે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર પર સિક્યુરિટી વધારવાની જરૂર છે. બીજું, જેટલા બી પોઝિટિવ આવે એના જીનોમિક સિક્વન્સિંગ તાત્કાલિક કરાવવાની જરૂર છે. મહિના પછી ડેટા હવે ન ચાલે, આપણે 5 થી 7 દિવસ ડેટા જોઈએ અને તો જ આપણે એને ફેલાતો અટકાવી શકીશું. જી ડોક્ટર, છેલ્લો એક સવાલ કે ગુજરાતની જનતાને શું સલાહ, કારણ કે કોરોના જતો રહ્યો છે અત્યારે એ જ દેખાઈ રહ્યું છે, જાહેર મેળાવડા પણ થયા છે, લગ્ન પ્રસંગ હોય કે પછી મોટી જનમેદની પણ ઉમટી પડતી હોય છે, લોકો માસ્ક પહેરવાનું પણ ભૂલી ગયા છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, લોકોને શું અપીલ? તમારી ચેનલ થકી મારી તમામ ગુજરાતની પ્રજાને એક વિનંતી છે કે કોરોના આપણી વચ્ચે બીજા 2-4 વર્ષ રહેવાનો છે. ડેલ્ટા પછી ઓમિક્રોન આવ્યો, આના પછી કોઈ બીજો વાયરસ પણ આવી શકે છે, એટલે સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. અને એના માટે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના નિયમોનું કડક પાલન કરવું પડશે. આપણે ભીડવાળી જગ્યાઓ જવામાં ટાળવાનું છે. બહાર જવાનું થાય તો ટ્રિપલ લેયર માસ્ક અથવા N95 માસ્ક પહેરી રાખવાનો છે, અને એર કન્ડિશન વાળી જગ્યાઓમાં જવાનું બને ત્યાં સુધી ટાળવું. જો જવાનું થાય તો ત્યાં બારી બારણા ખુલ્લા રાખી અને ખુલ્લું વેન્ટિલેશન આવે એનો પ્રયત્ન કરવો. અને જેટલા લોકો બાકી રહી ગયા છે તમામ લોકોને આપ સમજાવો કે વેક્સિનેશન લેવા જાઓ. વેક્સિનેશન એક અમોઘ શસ્ત્ર છે અને માસ્ક એ બીજું શસ્ત્ર છે જે આપણને કોરોનાથી બચાવી શકે. જી બિલકુલ ડોક્ટર મુકેશ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો જે રીતે હાલમાં આજે ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયા હતા અને તેમને પણ એક અપીલ કરી છે જીએસટીવીના માધ્યમ થકી કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. હજુ પણ કોરોનાનું સંકટ ઘટ્યું નથી, કારણ કે હજુ પણ 2 થી 4 વર્ષ કોરોના આપણી વચ્ચે રહી શકે છે. કોરોનાની બાદ ડેલ્ટા જે વેરિયન્ટ બહાર આવ્યો ત્યારબાદ હવે ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ એવું નથી કે ઓમિક્રોન જતો રહેશે તો એના પછી ભય મુક્ત થઈ જઈશું, પરંતુ આપણે આપણી સાવચેતી જરૂરથી રાખવી પડશે. જીએસટીવી પણ આપને અપીલ કરી રહ્યું છે કે જે રીતે હવે પ્રથમ કેસ જામનગરમાં નોંધાઈ ચૂક્યો છે, સૌથી વધારે ઝડપથી ફેલાતો આ વેરિયન્ટ છે, એટલે માસ્ક સતત પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ પણ સતત જાળવવું જોઈએ. આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જે રીતે એક વ્યક્તિ પ્રવાસી પોતાના વતન પાછો ફર્યો છે, તેની સાથે 87 લોકો હતા. 87 લોકોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા છે. જો કે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પરંતુ હજુ 7 દિવસ પછી ફરી તેમના રિપોર્ટ કરવામાં આવશે ને શું છે તે બહાર આવશે, પોઝિટિવ કે નેગેટિવ. પરંતુ અત્યારે તો તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે, પરંતુ હજુ પણ સલામતીના પગલા તંત્ર તરફથી લેવા જોઈએ, કારણ કે જે એક કેસ સામે આવ્યો છે ગુજરાતમાં પણ હવે ઓમિક્રોન વેરિયન્ટે દસ્તક દઈ દીધી છે અને જામનગરમાં પ્રથમ કેસ સામે આવ્યો છે. કેસના કેટલાક આ જે ઓમિક્રોન વેરિયન્ટ છે તેના કેટલાક લક્ષણો પણ છે. તેમાં જો વાત કરીએ તો દર્દીના ગળામાં છાલા પડી જવા, માથાનો દુખાવો થવો, દર્દીને ઉધરસ નહોતી ને સ્વાદ સુગંધની ક્ષમતા પણ ઓછી થઈ જતી, ત્યારે આ પ્રકારના કેટલાક લક્ષણો તે દર્દીમાં જોવા મળે છે. તો ઓમિક્રોન વેરિયન્ટના જે રીતે કેસ નોંધાઈ રહ્યા છે, હવે ભારતમાં પણ તેને દસ્તક દઈ દીધી છે. ગુજરાતના જામનગરમાં પ્રથમ કેસ સામે આવ્યો છે. બ્રિટને લીધેલા પગલાની જો વાત કરીએ તો બ્રિટને આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાઉથ આફ્રિકા અને અન્ય 5 દેશો પણ ટ્રાવેલ પ્રતિબંધ મૂકી દીધો છે. સાઉથ આફ્રિકાના 5 દેશોના નાગરિકોની અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો પોતાના નાગરિકોને આ દેશોમાં પ્રવેશ નહીં કરવા આદેશ કર્યો છે.